વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની મંગલ ઉપસ્થિતિમાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનો મંગલ પ્રારંભ ભૂમિપૂજન સાથે કરવામાં આવ્યો હતો। VYOની 15 વર્ષની સેવા તથા વ્રજધામના 25 વર્ષની ઉજવણીના સુવર્ણ પ્રસંગે નવલખી ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો। તારીખ 24/11/2025 સોમવારના રોજ સાંજે 4:30 કલાકે નવલખી ગ્રાઉન્ડ ખાતે પૂજ્યપાદ વ્રજરાજકુમારજી મહોદયશ્રીના વરદ હસ્તે ભૂમિપૂજન વિધિ પૂર્ણ કરવામાં આવી। પુષ્ટિમાર્ગના 550 વર્ષના ઇતિહાસને ઉજાગર કરતા આ મહોત્સવને ઐતિહાસિક અને ભવ્ય ગણવામાં આવી રહ્યો છે। કાર્યક્રમ રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી હતી। ગુજરાત સરકારના મુખ્ય દંડક તથા રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, પૂર્વ શહેર પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ સહિત અનેક નગરસેવકો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આગામી દિવસોમાં ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રેરણાત્મક કાર્યક્રમો યોજાનાર છે। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન VYO તેમજ વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સંયુક્ત ઉપક્રમે પુષ્ટિ માર્ગના અંદર 500 વર્ષના ઇતિહાસમાં ભવ્યાતિ ભવ્ય અભૂતપૂર્વ કદાચ પ્રથમવાર આયોજિત થનાર ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું આજે વડોદરા ખાતે નવલખી મેદાન ઉપર મંગલ ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું છે। તારીખ 21 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર આ મહામહોત્સવનું ભવ્ય આયોજન છે। વિશ્વના 25 દેશોથી હજારોની સંખ્યામાં હિન્દુ વૈષ્ણવો એ અહીંયા ભેગા થવાના છે, વડોદરાના મહેમાન બનવાના છે। આ મહોત્સવના અંદર પંચામૃતનું આયોજન છે। સૌથી પહેલું અમૃત 1008 પોથી શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન। બીજું અમૃત ભારત તીર્થ દર્શન વ્રજ દર્શનનું આયોજન। ભારતના બધા તીર્થોમાંથી જળ એ વડોદરા શહેરના અંદર લાવવામાં આવશે। એમના દર્શનનો લાભ, એમના માર્જનનો લાભ એ સૌને પ્રાપ્ત થશે। વડોદરા નગરી એ તીર્થ ક્ષેત્ર બનવા જઈ રહી છે આ 9 દિવસ માટે। આખા વડોદરા રાજ્ય, ભારત અને વિશ્વના લોકો એ આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે। ત્રીજું અમૃત એ વૈષ્ણવોનું મિલાપ છે। બિઝનેસ એક્સપો, બિઝનેસ મીટ, બિઝનેસ સમિટ, VYO ઇન્ટરનેશનલ કોન્ક્લેવનું, લીડર્સ કોન્ક્લેવનું આયોજન। ચોથા નંબરે ઠાકોરજીના વ્રજધામ સંકુલ ખાતે સુંદર મનોરથોનું દિવ્ય આયોજન। અને પાંચમા નંબરે 5 જુદા જુદા પ્રકારના વૈદિક યજ્ઞોનું આયોજન। આ પંચામૃતનું આયોજન આ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવના અંદર કરવામાં આવ્યું છે। આ પ્રસંગે VYO અને વ્રજધામના દેશ વિદેશના બધા જ તનમન ધનથી સેવા આપનાર બધા જ વૈષ્ણવોને ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું, આશીર્વાદ પાઠવું છું। આ પ્રસંગે વિધાનસભાના દંડક શ્રી બાલુભાઈ શુક્લા આજે અહીંયા ખાસ ઉપસ્થિત રહ્યા છે। એમને પણ મારા શુભભાવ આપું છું। ફરી એકવાર આપ સૌને હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ। ગ્લોબલ વૈષ્ણવ સમિટ મળવા જઈ રહ્યું છે અને દિનાંક 21 થી 29 સુધી જ્યારે આ કાર્યક્રમ હાથ ધરાયો છે ત્યારે અને જેમ વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે પૂજ્યશ્રી દ્વારા એવા અલગ પ્રકારના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે। આ વડોદરા માટે, સમસ્ત વૈષ્ણવ સંપ્રદાય માટે એક ઐતિહાસિક પળ એટલા માટે છે કે આ પ્રકારનું આયોજન આજ દિન સુધી આખા દુનિયામાં કોઈ ઠેકાણે થયું નથી। તે બદલ તો પૂજ્યશ્રીને ખૂબ ખૂબ શત પ્રણામ કરું છું। સાથે સાથે જ્યારે સંસ્કારી નગરી વડોદરા, ત્યાં ઘણી બધી ઐતિહાસિક વાતો થઈ છે। અહીંયા જ ભગવાન વિશ્વામિત્ર ઋષિએ ગાયત્રી મંત્રનો ઉદ્ઘોષ કરેલો છે। ત્રેતા યુગમાં શંકર ભગવાનના છેલ્લા અવતાર એવા લકુલેશ ભગવાનની વિશ્વામિત્ર ઋષિએ જ્યારે સ્થાપના કરી છે, એવા વડોદરા શહેરમાં જ્યારે ઐતિહાસિક પળ આવી રહી છે અને રોજના લગભગ લાખ જેટલા ભક્તો, હરિભક્તો, વૈષ્ણવ જ્યારે એકત્ર થવાના છે ને આમ જોવા જઈએ તો 10 લાખથી પણ વધારે જ્યારે સમસ્ત વિશ્વમાંથી જ્યારે બધા આવી રહ્યા છે ભક્તો, ત્યારે આ વડોદરા માટેની એક ખૂબ જ સરસ અને એક સારી તક છે। આ ફક્ત આધ્યાત્મિક કાર્યક્રમ નથી, જેમ આપણે કાયમ જોઈએ છીએ કે જેનો કોઈ પણ પ્રોગ્રામ આધ્યાત્મિક નથી હોતો, એ સામાજિક પણ હોય છે અને સાથે સાથે સમાજના બધા અંગો એમાં આવી શકે।
તેનો એક પ્રયત્ન થતો હોય છે, ત્યારે આજના દિવસે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે પૂજ્યશ્રીના હાથે. અને આ કાર્યક્રમમાં ખૂબ વડીલો અહીં બેસેલા છે, ખૂબ એવા લોકો છે કે જેમને હું પોતે પણ ઓળખું છું અને વર્ષોથી તેઓ જેજેશ્રી સાથે જોડાયેલા છે. ત્યારે અને આપણે બધાને તો ખબર છે કે મારા જેજેશ્રીના અલગ મારા માટે એનો અનન્ય ભાવ છે. અને પૂજ્યશ્રી ઇન્દિરા બેટીજીના મારા પર એવા આશીર્વાદ હતા, માજીને ખબર છે કે કદાચ એ પહેલા એવા સંત હતા મારા નસીબમાં કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મને ચૂંટણી ફંડ પણ આપે અને આશીર્વાદ પણ આપે.